મિત્રો, દુનિયા જે રીતે બદલાઈ રહી છે, જે પ્રકારના પરિમાણો ઉમેરાઈ રહ્યા છે, આપણને ગમે કે ન ગમે, તકલીફ પડે તો પણ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ, it should be our motto. Against the nature આવનારા દિવસોમાં દુનિયા સ્વીકારવાની નથી. અને જો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટનો વિચાર કરવાનો હશે તો એના જે કોઈ કુદરતી નિયમો છે એને આપણી વિકાસ યાત્રામાં આપણે જો કાયદા, કાનૂન, નિયમો, બંધનો, હું એની વાત કરવા નથી આવ્યા છે. એક સહજ પ્રકૃતિગત વિકાસના મોડેલને આપણે પકડવું પડશે. અને મિત્રો, હું વિશ્વાસથી કહું છું, અને આજે આ સભાગૃહના ઉદ્ઘાટનમાં કહું છું, એટલે કદાચ આ ભાષણ યાદ પણ રહેશે. હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, અગર જો 20મી સદીનો ઉત્તરાર્ધ અને 21મી સદીનો આરંભ આખી અર્થરચનાની દોડમાં આઈટી એક ચાલક બળ હતું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ પ્રભાવ ઉભો કર્યો હતો. 2 દશક લગભગ એવા ગયા છે, અને સંભવ છે કે હજુ એકાદ દશક બીજો એ ડોમિનેટ કરશે. પણ મિત્રો, મારા શબ્દો લખી રાખજો ને, જે અહીંયા વેપાર અને ઉદ્યોગ જગતના મિત્રો છે, એમને પણ હું કહું છું કે એક મોકો હું કહું છું કે જેટલું પ્રભુત્વ આઈટીનું 50 વર્ષ સુધી જોઈ શકે છે, પરંતુ સમગ્ર 21મી સદી પર ઈટી પ્રભાવ પેદા કરવાનું છે. ટોટલ શિફ્ટિંગ ફ્રોમ આઈટી ટુ ઈટી થવાનું છે. And when I talk about the ET, it's environment technology. Environment technology સમગ્ર વિશ્વ પર પ્રભાવ પેદા કરવાની છે. અને જે લોકો ઈટીના લીડર હશે એ લોકો આવનારા દિવસમાં જગ્યા બનાવવાના છે. આ મહેન્દ્રભાઈ અમારા ઈટી વાળા છે, એન્વાયરમેન્ટ ટેકનોલોજી. ચાહે સોલાર એનર્જી હશે, ચાહે વિન્ડ એનર્જી હશે, ચાહે રિસાયકલિંગની વાત હશે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રોસેસ હશે, નેચર સેવિંગ માટે, આ બધી ટેકનોલોજી જે કોઈ આવશે જગતમાં એ બહુમૂલ્ય પુરવાર થવાની છે. દુનિયા પર એની સૌથી મોટી અસર આવવાની છે. અને આપણે એવા લોકો છે જે ઇનોવેટિવ લોકો છે. આઈટી એમાં જેટલું થાય એટલું કરતા રહીએ. પણ હું ઈચ્છું કે એએમએ ટાઈપ લોકો, ચેમ્બરના મિત્રો ઈટીના ભવિષ્ય પર અત્યારથી સેમિનાર કરે, એક્સપર્ટ્સને બોલાવે. આપણા જે એન્ટરપ્રિનર છે તે, આપણા યંગ સાયન્ટિસ્ટો છે તે, ટેકનિશિયન્સ છે તે યુનિવર્સિટીઝમાં સેમિનાર કરે અને લોકોને આની ડિટેલમાં ખેંચી જાય, એમને લોકોને લગાવે કે ભાઈ આ કઈ નવી દુનિયા આવી રહી છે. માનવ જાત ઉપર જવાબદારી તરીકે, પ્રેશર તરીકે, આવશ્યકતા તરીકે આનો પ્રભાવ ઉભો થવાનો છે. અને જે એન્વાયરમેન્ટ ટેકનોલોજીને લીડ કરશે એ મિત્રો આખા આવનારા દિવસના ડેવલપમેન્ટનો લીડર બનવાનો છે. આના લિમિટેડ ટુ ગુજરાત નથી, આનો ગ્લોબલ ઇમ્પેક્ટ થવાનો છે. ટોટલ હ્યુમન સોસાયટી પર એનો ઇમ્પેક્ટ થવાનો છે. અને એને કેવી રીતે આપણે પહેલેથી અંકે કરી દઈએ, આપણી સાથે એને કેવી રીતે જોડી દઈએ. અને હું માનું છું કે ગુજરાતમાં એક તાકાત છે. ગુજરાત આવતીકાલને જોઈ શકે છે. ગુજરાત પાસે એવા લોકો છે. ઇવન મિત્રો આર્કિટેક્ચર એ પણ એન્વાયરમેન્ટ ટેકનોલોજીથી પ્રભાવિત હશે. રોડ્સ બનતા હશે, રોડની રચના પણ એન્વાયરમેન્ટ ટેકનોલોજી ઇન્ફ્લુઅન્સ હશે. એની ઈચ્છા વિના કામ નહીં થાય, એવા દિવસો આવવાના છે. અને હું એને સારા અર્થમાં કહું છું. કયા પ્રકારના રો મટીરિયલનો ઉપયોગ કરવાથી કેવા પ્રકારની ચીજો હ્યુમન સોસાયટીને લાંબા ગાળા સુધી ઉપયોગી બનશે એ એનો આધાર બનવાની છે. આ બદલાતા જતા સમયને આપણે પારખીએ. એ જો પારખીશું તો મને વિશ્વાસ છે કે આપણા જે આ પ્રયાસો છે એ પ્રયાસો આવનારી પેઢીઓને કામ આવશે. અને તેથી આજે એવા ઓડિયન્સની સામે હું આવ્યો છું, જ્યારે મને થયું કે આ બધી વાતો કરીશ તો
લાંબા ગાળા માટે ઉપકારક થશે. મિત્રો, હમણાં તમને કદાચ એકાદ અંગ્રેજી છાપામાં જ કદાચ એની વિગતો હતી, ઇકોનોમિક ટાઈમ્સમાં સાહેબ, બાકી જગ્યાએ એની બહુ નોંધ લેવાઈ નથી. પણ ગુજરાતે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે કમાલ કરી છે, વ્યાપાર, ઉદ્યોગ, આર્થિક જગતના મિત્રોએ, એકેડેમિશિયન્સ હોય તો પણ સીધા એને સ્ટડી કરવા જેવું છે. દેશમાં એગ્રીકલ્ચર સેક્ટર 2% 3% વચ્ચે દચકા ખાતું હોય અને ગુજરાત લગાતાર 7 વર્ષ 10% કરતા વધારે ગ્રોથ એગ્રીકલ્ચર સેક્ટરમાં બતાવે, ઇટ્સ અ મિરેકલ. અને એને દેશની મોટી સેવા કરી છે. પણ આ કેમ થયું, કેવી રીતે થયું? આને એના પૂરા બેકગ્રાઉન્ડ પેપર સાથે, અને એ પણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના રૂપમાં એનાલિસિસ થાય, પ્રોસેસ લોકો જાણે, માત્ર પ્રોડક્ટ નહીં. એમને ખબર પડે કે આ નહીં તો ગુજરાત એટલે રેગિસ્તાન. અહીં વળી છે ને એગ્રીકલ્ચર રિવોલ્યુશનની વાત આવે એટલે પંજાબ, હરિયાણા, ગંગા, યમુના, કૃષ્ણા, ગોદાવરી, આ જ ઇલાકાની વાત આવે. આપણે એટલે ધૂળની ડબરીઓ સાહેબ, ધોમધકતો તાપ, એમાં રિવોલ્યુશન. આ બાબતો મિત્રો નોંધપાત્ર છે. હું નથી જાણતો કે આ બધાનું મૂલ્યાંકન કરવાનું ગજુ આજે આપણા સમકક્ષ લોકોમાં હશે કે નહીં હશે, પરંતુ આવનારા સમયમાં બધાનું મૂલ્યાંકન થવાનું છે. આજે બદલાવ આવેલો છે, બદલાવને પકડીએ આપણે. અને જો બદલાવને પકડીશું તો આપણે આખી પરિસ્થિતિ પર સવાર થઈ જઈશું. અને હવે અમદાવાદની ઓળખ આ જ હોય. નહીં તો એક કપમાંથી 3 જણા ચા પીવે એ હોય, એમાં કઈ વાંધો નહીં. પણ બદલાતા યુગને અનુસાર મિત્રો આપણે લીડ કરવું જોઈએ, બદલાવ લાવવો પડે અને બદલાવ જરૂર ઉપયોગી થશે. ફરી એકવાર વિલંબથી આવ્યા બદલ ક્ષમા માંગુ છું. આપે આટલો મોડો આવે તો પણ ઉઠવાનું નામ નથી લેતા.